કેમ છે બાળકો? મજામાં? આજના લેક્ચરમાં આપણે 9મા પ્રકરણના JEE દાખલા લઈશું. બરાબર છે? તો શરૂ કરીશું JEE દાખલા. જુઓ, આ પહેલો રકમ મેં આ લીધી. આ અનંત પદોનો સરવાળો કરવો છે. તો આ સરવાળો એટલે હું S કહી દઉં અને આને સમીકરણ નંબર 1 કહી દઉં. હવે જુઓ, પહેલા બે સ્ટેપ અગત્યના દાખલામાં. પહેલું, 1/3 વડે બે બાજુ ગુણાવી દઉં. આને 1/3 ગુણાવું, આને 1/3 ગુણાવું તો છેદમાં 3ની ઘાત વધી જાય. એ જ રીતે આને ગુણાવો, બધે છેદમાં 3ની ઘાત વધારતા જાઓ. આ બીજું સમીકરણ. હવે આ સમીકરણ 1 - 2 લેવાનું. બસ આ બે સ્ટેપ અગત્યના. જેને આ બે સ્ટેપ ખબર હોય એને દાખલો આવડી ગયો. પહેલું, 1/3 બે બાજુ ગુણાવાના, પછી 1 - 2 લઈ લેવાનું. તો આ S માઇનસ 1/3 S બાદ બાકી જુઓ 1 એમનો, એમાંથી કશું બાદ ના. આ છેદમાં 3ની ઘાત સરખી હોય ને એની બાદ બાકી લેવાની. 3 3 સરખા છે તો 2 - 1 1/3. એ જ રીતે આ 3નો વર્ગ લસા 6 - 2. છેદમાં 3ની ઘાત સમાન હોય એ બે પદની બાદબાકી કરવાની. એટલે આ 1 એમનેમ રહેશે, આ બેની બાદબાકી આ બેની. એ જ રીતે આ 10 - 6 4. આ 3નો વર્ગ હતો, આ 3નો ઘન. એ જ રીતે આ 14 - 10 4 છેદમાં 3ની 4 ઘાત. ઓકે, હવે જોજો, આ 3 લસા લો અથવા સીધું 1 - 1/3. એ તો આવડે ને, 2/3. આ બેનો સરવાળો 3 લસા 3 1 આ 3 3 ને 1 4/3. હવે જુઓ, આ 4 સામાન્ય 1/3 થઈ ગયું. આને ધ્યાનથી જુઓ, અનંત સમગુણોત્તર શ્રેઢી છે. યાદ કરો સૂત્ર, અનંત સમગુણોત્તર શ્રેઢી હોય, અનંત સમગુણોત્તર શ્રેઢી, તો એના સરવાળાનું સૂત્ર A/1 - R. અહીંયા A એટલે આ પહેલું પદ 1/3, R એટલે આ બેનો ગુણોત્તર 1/3નો વર્ગ ભાગ્યા 1/3 એટલે શું બચે? 1/3. તો સૂત્ર લઈ લીધું, A/1 - R, અનંત સમગુણોત્તર શ્રેઢીનો સરવાળો, ટૂંકમાં શ્રેઢીનો સરવાળો 4/3 3 - 1 2/3. આ 3 3 ગયા, આ 2 × 2 = 4 2/3 S 2. આ 2 ગયા, આ 3 સામે S બરાબર 3 આવી ગયો. જાઓ બોલો, ખ્યાલ આવે છે? ફરી એકવાર આ બે સ્ટેપ અગત્યના. પહેલું, 1/3 વડે બે બાજુ ગુણાવો, પછી 1માંથી 2 બાદ કરો. એમાં બાદ બાકી આ છેદમાં 3ની ઘાત સમાન હોય ને એ બે વચ્ચે કરવાની. એટલે પહેલો 1 રહેશે, પછી બાદ બાકી થશે. હવે આ લસા લઈ લો, 3 ને 1 4/3, આ 1 - 1/3 2/3. 4 સામાન્ય લ્યો એટલે આ તો દેખાય અનંત સમગુણોત્તર શ્રેઢી. A/1 - R સૂત્ર મૂકી દો એટલે થઈ ગયો દાખલો. ક્લિયર? શરૂ કરી દો. જો બીજો દાખલો, 3/1 વર્ગ 5 1/1 વર્ગ 2 વર્ગ 7 1 વર્ગ 2 વર્ગ 3. આ શ્રેણીના 11 પદનો સરવાળો કરવો છે. કેટલા પદનો? 11. તો પહેલાં તો આપણે 11મું પદ શોધવું પડે. એટલે પહેલાં વ્યાપક શોધવાનું, nમું પદ an. ઓકે, તો nમું પદ શું હોય? તો એના માટે પહેલાં અંશ લખવો પડશે ભાઈ, પછી nમું પદ લખાશે.
કે અંશ છે 3, 5, 7, તો એનું એનમું પદ શું થાય? એ n-1 ડી મોટે શોધી શકાય હો ભાઈ. એ 5 - 3 ડી 2 સમાંતર શ્રેણી એનમું પદ a + n-1 ઇન્ટુ ડી 3 2n - 2 2n + 1 છેદ 1 નો વર્ગ 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ નું એનમું પદ. આ છેદનું એનમું પદ શોધો છેદમાં. તો આનું એનમું પદ છે એમાં હોય 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ થી n નો વર્ગ હોય. બીજા પદમાં 1 2 નો વર્ગ, ત્રીજામાં 1 2 3 નો વર્ગ, ચોથામાં 1 2 3 4 નો વર્ગ, તો એનમાં પદમાં 1 થી n નો વર્ગ. આનો સરવાળો આપણને ખ્યાલ છે, ભણી ગયા આપણે. સિગ્મા આ છેલ્લું પદ હોય એનો સિગ્મા સિગ્મા n સ્ક્વેર. n સ્ક્વેરનું સૂત્ર n + 1 2n + 1/6. તેથી આપેલ શ્રેણીનું એનમું પદ. હવે આ શ્રેણીનું એનમું પદ મળશે. અંશમાં આવશે 2n + 1 એનમાં પદમાં, છેદમાં આવશે n + 1 2n + 1/6 છેદનો છેદ અંશમાં લખો. તો જુઓ આ 2n + 1 ગયા 6 છેદમાં n + 1. હવે બરાબર સમજો, આ ખાલી એનમું પદ મળ્યું. તેથી S11 પદનો સરવાળો. તો આપણને ખબર છે, અહીં ઉપયોગ બી કર્યો કે કોઈ પણ શ્રેણીનો સરવાળો એટલે એનું જે છેલ્લું એનમું પદ હોય એનો સિગ્મા. તો એનમું પદ એનો સિગ્મા n 1 થી 11. હવે 11 કિંમત મૂકીશ. પહેલી વાર તો એનમું પદ જ શોધાયો વ્યાપક. પહેલી વાર 11 મૂકી દેશો તો જવાબ આવી જાય. અહીં 11 મૂક્યો એવો જવાબ આવી જાય. પછી શું કરવાનું? કંઈ ના થાય. આપણે અગાઉ ટેક્સ્ટબુકના લેક્ચરમાં આ પ્રકારના દાખલા જોઈ ગયા છીએ કે પહેલી વાર જ્યારે શોધવું ત્યારે એનમું પદ વ્યાપક શોધવાનું. હવે એમ કીધું 11 પદનો સરવાળો તો એની કિંમત 1 થી 11, 20 પદનો સરવાળો તો એની કિંમત 1 થી 20, 25 પદનો સરવાળો તો એની કિંમત 1 થી 25, 10 પદનો સરવાળો એની કિંમત 1 થી 10. છેલ્લા પદ મળી ગયા પછી જ્યારે શ્રેણીનો સરવાળો કરીએ ત્યારે એની કિંમત મુકાય. હવે આ સિગ્માના સૂત્રો 1/n n + 1 માટે ના હોય એટલે અહીંયા એક સાદુરૂપનું સ્ટેપ આવે. બધા બરાબર શીખી લેજો આ સ્ટેપ. આ 6 તો અચળ છે 12, n = 1 થી 11. ઓકે, n = 1 થી 11. આ છેદ ધ્યાનથી જોજો. n + 1 આ અંશમાં લાવવો છે તો અંશમાં 1 છે, n ઉમેરી n બાદ કરી દો, થઈ ગયો. આ છેદ છે ઉપર. આ બરાબર શીખજો. આ છેદમાં n હોય એના સિગ્માના સૂત્રો નથી એટલે આ સ્ટેપ લેવું પડે. હવે આ અલગ કરું. n + 1 છેદમાં આ લખું એટલે આ n + 1 ગયા 1/n માઇનસ આના છેદમાં લખું એટલે n ગયો. હવે એની કિંમત 1 થી 11 મૂકવું એટલે સરવાળા સ્વરૂપે શ્રેણી મળી જશે. જો 1 મૂકીશું 1 - 1/2 વત્તા બીજું પદ લખો એટલે હવે વત્તા એની કિંમત 2 મૂકો 2 3 3 મૂકો 3 4 અને છેલ્લી કિંમત 11 1/11 1/12 થઈ ગયું. હવે જો આ બીજું પદ ગયું. અગાઉના લેક્ચરોમાં બી મેં શીખવાડ્યું હતું કે આવી જ્યારે શ્રેણી હોય એમાં જો આ બીજું પદ ઉડી જાય તો પહેલું અને છેલ્લું બચે. એની ઉપર રાઈટ કરું. આ પહેલું છેલ્લું. અને જો આ પહેલું પદ અહીંયા ઉડી ગયું હોત તો બીજું અને છેલ્લેથી બીજું બચે. પણ નોર્મલી પહેલું અને છેલ્લું બચતા હોય છે. અત્યારે પહેલું ને છેલ્લું બચે છે. મેં બતાવી બંને દીધું. આ બીજું ઉડી ગયું એટલે પહેલું છેલ્લું બચે. આ ઉડી ગયું જો પહેલું છેલ્લું.
જો આ પહેલું ઉડી ગયું હોય તો બીજું ના ઉડે, આમ જુઓ ને તો એક બે સ્ટેપમાં, એટલે બીજું અને છેલ્લેથી બીજું બચે. તો અત્યારે આપણી પાસે રહ્યા 1 ઓછા 1 ભાગ્યા 12. આ 12 લસા લઈ લો, 12 ઓછા 1 11. તો જવાબ આવી ગયો 11/2. બોલો, ખ્યાલ આવે છે? ફરી એકવાર, આ શ્રેણીના n પદોનો એટલે કે 11 પદનો સરવાળો કરો. તો પહેલાં તો આપણે 11મું નહીં nમું પદ શોધવાનું કે આ શ્રેણીનું nમું પદ શું હોય, વ્યાપક સ્વરૂપ. એટલે અહીંયા જો અંશ છે તો અલગ અલગ શોધવું પડે છે. અંશની શ્રેણી છે 3, 5, 7 સમાંતર શ્રેણી છે, તો એનું nમું પદ a + n - 1 × d. આ તો આવડે છે જ. જુઓ, પહેલા પદમાં 1નો વર્ગ, બીજામાં 1 અને 2નો વર્ગ, ત્રીજામાં 1, 2, 3નો વર્ગ, તો એનમાં 1 થી nનો વર્ગ, એનો સરવાળો. તો કે આ શું થાય? તો કે છેલ્લા પદનો સિગ્મા. સિગ્મા n સ્ક્વેરનું સૂત્ર મૂકી દીધું. હવે આ શ્રેણી માટે nમું પદ તો કે અંશ આ છેદા, આનું સૂત્ર છે અંશ ભાગ્યા છેદ, એટલે છેદનો છેદાંશમાં. તો આ 2n + 1 ગયા એટલે આ બચ્યું. તો કે આ શ્રેણીનું nમું પદ આ હોય તો એના n પદોનો સરવાળો, એટલે હવે આ શ્રેણીનો સરવાળો આવે. તો કે આ જે છેલ્લું પદ છે nમું, એનો સિગ્મા. પણ અહીંયા 11 પદ કીધા છે એટલે nની કિંમત 1 થી 11 મૂકી દીધી. હવે આ પોઈન્ટ પાછો સરસ કે 6 તો અચળ છે, આપણને ખ્યાલ છે સિગ્મામાં આગળ લખાય તો 1/n, n + 1, એનું કોઈ સૂત્ર ના થાય ભાઈ સિગ્માનું. તો શું કરવું પડે? આ છેદ છે ઉપર લાવવું હોય તો 1 તો છે, એનું ઉમેરી n બાદ કર્યો, છેદ જુદો કરી દીધો. આ n + 1 જશે 1/n, આ n જશે 1/n. હવે અહીંયા 1 થી 11 મૂકી પદ મેળવી લીધા સરવાળાની શ્રેણી. એમાં બીજું પદ ઉડી ગયું, એનો અર્થ પહેલું અને છેલ્લું બચે. સાદુરૂપ જવાબ થઈ ગયો. ઓકે, સરસ દાખલો. હવે જો આ શ્રેણીનો સરવાળો કરવો છે તો જુઓ જોઈએ રકમ ધ્યાનથી. 2નો વર્ગ સામાન્ય નીકળે તો આ 2નો વર્ગ લઈ લઉં તો 1નો વર્ગ કહેવાય. લખો એટલે લખી શકાય ને, શા માટે બતાવું છું. જુઓ, આ 2નો વર્ગ કોમન તો અહીંયા 2 બચે, આ 2નો વર્ગ કોમન તો અહીંયા 3 બચે. જો આ 3નો વર્ગ, આ 2નો વર્ગ, એટલે અહીંયા લખ્યો 1નો વર્ગ ખાલી, અને આગળ બી 1 લખી શકાય ને, એટલે આ 2નું જે સ્વરૂપ હોય ને એવું આગળ દેખાય. એટલે બાકી છે આ 1, 2નો વર્ગ લઈ લો એટલે 1 બચે. તો આ 2નો વર્ગ એટલે 4. આ જુઓ 1નો ઘન લખાય, આ 2નો ઘન, આ 3નો ઘન, કેટલા પદ છે? 10 પદ છે. ટૂંકમાં આ દાખલામાં પહેલું સ્ટેપ અગત્યનું કે આ 2નો વર્ગ, અહીંયા 2નો વર્ગ, અહીંયા 2નો વર્ગ, તો 2નો વર્ગ કોમન, એટલે આ જુઓ 2, 2નો વર્ગ, 3, 3નો વર્ગ, તો આને લખાય 1, બચે તો 1 જ, પણ લખાય 1, 1નો વર્ગ, એટલે આ 2નું સ્વરૂપ આવી જાય. જો આ 3નો ઘન, 2નો ઘન, તો અહીંયા આગળ 1 હોય એટલે 1નો ઘન લખાય. તો જુઓ આનો સરવાળો જોઈએ છે તો 1 થી nના ઘનનો સરવાળો, એટલે સૂત્ર છે જ આપણી પાસે સિગ્મા n ઘન. પણ અહીંયા nની કિંમત કેટલી છે? 1 થી 10. સાવ સહેલો દાખલો થઈ ગયો. પછી તો આ પહેલાં 2 સ્ટેપ હોય. n ઘનનું સૂત્ર n સ્ક્વેર, n + 1નો સ્ક્વેર બાય 4. તો n બરાબર કેટલા મૂકી દીધા? 10. આ જશે 4, 4, આ 100, 11નો વર્ગ 121, તો આ 121 અને આ 2 0. જવાબ આવી ગયો. બોલો, છે એકદમ સહેલો દાખલો. ખાલી આ પહેલા 2 પદ છે. આવે 2નો વર્ગ કોમન અને પછી આ 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન લખી નાખો. પછી તો ખબર પડે કે આ ઘન છે તો સિગ્મા n ઘન અને nની કિંમત 10. પૂરું થઈ ગયું. સૂત્ર મૂકો એટલે આગળ જુઓ. આ એક શ્રેણી 3, 7, 11, 15 અને બીજી શ્રેણી 1, 6, 11, 16. આ બંને શ્રેણીના સામાન્ય હોય તેવા 20 પદોનો સરવાળો. આનો અર્થ શું થયો? તો કે આ બંને શ્રેણીમાં સરખા હોય એવા પહેલાં 20 પદ લેવાના અને એનો સરવાળો શોધવાનો. તો અહીંયા જુઓ, બંને શ્રેણીમાં સામાન્ય હોય તેવું પ્રથમ પદ 11 છે. જુઓ છે 11,
પહેલું સામાન્ય હોય એવું પદ કયું આવ્યું 11. હવે બીજું કયું આવશે? આમ તો તમે લખી લો તો ખ્યાલ આવી જાય. જો અહીંયા 3, 7, 11, 15 ચાર ચાર ઉમેરીએ છીએ તો આમાં 19 હોય. બરાબર છે. આમાં જુઓ 5 5 ઉમેરીએ છીએ. બરાબર છે. તો આમાં 21 હોય. એના પછી 6 27 હોય. આમાં 19 ને 5 23. સોરી 15 19 ઓર 19 ને 4 23. 23 હોય. 23 પછી 4 27. આમાં 21 ને 5 26. હજી સરખું ના આવ્યું. 27 ને 4 31. અહીંયા 26 ને 5 31. બીજું 31 આવે. સમજાય છે? જો અહીંયા 4 4 આગળ લખતો જાઉં. 19 23 27 31 4 4 ઉમેરું છું. અહીંયા 5 5 ઉમેરું. 21 26 31 આવી ગયું. તો બીજું સામાન્ય પદ કયું આવશે? 31. એક આ રીત બતાવી નહીં. આ તો મેં બતાવી દીધું. અહીંયા જોઈ લો. બીજી એક રીત બતાવું. ધારો કે આ તો થોડાક પદ લખાણ આવી ગયું પણ એકદમ લાંબુ હોય તો જુઓ પ્રથમ શ્રેણીમાં સામાન્ય તફાવત 4 અને બીજી શ્રેણીમાં સામાન્ય તફાવત 5 છે. બીજી રીત બતાવું છું. 31 છે બીજું પદ. એના ઉપરથી ડી તો મળી જાય ને. 31 ઓછા 11 20. ડી 20 થઈ ગયો. આ ડાયરેક્ટ ડી શોધવું હોય તો આ રીતે બી શોધાય. બીજી રીત, પ્રથમ શ્રેણીમાં સામાન્ય તફાવત 4, બીજી શ્રેણીમાં સામાન્ય તફાવત 5 છે. તેથી 4 અને 5 નો લસા 4 ને 5 નો લસા આવડે ને 20. આ સામાન્ય પદો માટેનો જે બીજી શ્રેણી બને 11 31 51 એના માટેનો ડી થઈ ગયો. આ સામાન્ય હોય એવા પદોથી બનતી શ્રેણી એના માટે ડી થઈ ગયો. પહેલી શ્રેણી બીજી શ્રેણીનો જે સામાન્ય તફાવત હોય ને એ બેનો લસા લઈ લેવાનો તો ડાયરેક્ટ મળી જાય. હવે જો આ MCQ છે. અત્યારે તો હું આ બધું લખું છું. તમને પહેલું તો દેખાય અહીંયા જો 11 પહેલું પદ સામાન્ય તફાવત હોય મોઢે ખબર પડે ને. 4 અને 5 20. બસ પતી ગયું. એ 11 ડી 20. 20 પદનો સરવાળો આવડે. સમાંતર શ્રેણી છે એના 20 પદોનો સરવાળો S20. સૂત્ર શું થાય સમાંતર શ્રેણીનું? n/2 2a + n - 1 × d. n20 n/2 2 a 11 + n20 અને d 20. આ 10 11 દુ 22 19 × 20 0 19 દુ 38. આ 10 2 0 4 40 20 જવાબ. જો પેપરમાં દાખલો પૂછાય MCQ તરીકે તો આટલું જ કરવાનું થાય. આ તો બધું મોટે થઈ જાય. અને આની મેં 2 રીત બતાવી દીધી. આ બીજું પદ 31. તેથી ડી 31 ઓછા 11 20. આ કીધું અમે. અથવા બીજી રીતે અહીંયા તફાવત 4 અહીંયા 5 તો એ બેનો લસા 20. નવી શ્રેણી જે બને સામાન્ય પદોની એના માટે સામાન્ય તફાવત ડી 20. આટલું જ રફકામ કરવાનું થાય ભાઈ. અને સરસ 4 માર્કનો દાખલો થઈ જાય. ખાલી રકમનો અર્થ સમજાવવો જોઈએ. ક્લિયર? જો આગળ 5મો દાખલો. આ 1 ઓછા 2/3 2/3 2/3 ની n-1 ઘાત લેસ ધન 1/100 થાય તેવો ન્યૂનતમ ધન પૂર્ણાંક n શોધવો છે. આ ઓપ્શન છે 4 5 6 7. આમાં ઓપ્શન લખ્યા છે. હમણાં બતાવો કારણ. હવે જુઓ આ રકમ સીધું અહીંયાથી સ્ટેપ લઈ લઉં છું. 1 આમાંથી ઓછા 2 સામાન્ય 1/3 3 નો વર્ગ અને ઓછા લીધા એટલે બધા વત્તા થઈ ગયા. 1/3 ની n-1. જો ક્લિયર?
આ એક એમને આ બધામાંથી ઓછા 2 સામાન્ય એટલે બધા વત્તા અને બધાના અંશમાં 1 થઈ ગયો. હવે આ ધ્યાનથી જુઓ, આ સમગુણોત્તર શ્રેણી છે. 1/3 વર્ગ ભાગ્યા 1/3 એટલે 1/3. આની આગળનું પદ 1/3 ઘન, એના આનાથી ભાગું તો 1/3 એટલે એ અને આર બંને 1/3 થાય. તો એના સરવાળાનું સૂત્ર મૂકી દઉં. એ 1 માઇનસ આર રેઝ ટુ n 1 માઇનસ આર. સૂત્ર મૂકી દો. 1 આ 2/3 એક ભૂલ કરી. શું ભૂલ કરી બોલો બતાવો. આ સૂત્ર મૂક્યું એમાં જ છે ભૂલ. ચાલો એટલું મેં કીધું. ધ્યાન પડ્યું કોઈનું? નહીં. હા ભરજો. આ 3ની 1 ઘાતથી 3ની n માઇનસ 1 ઘાત છે. 3ની 1 ઘાત 2 ઘાત 3 ઘાત છેલ્લે શું છે? n માઇનસ 1. તો આમાં પદ કેટલા હોય આ શ્રેણીમાં કુલ? n નહીં, n માઇનસ 1 પદ હોય. તો અહીંયા સૂત્રમાં 1 માઇનસ આર રેઝ ટુ n એમાં તો પદની સંખ્યા લખવાની ને, તો આર રેઝ ટુ n માઇનસ 1 આવે. ઓકે, બાકી બધું ઓકે છે. આ 3 લસા 3 ઓછા 1 2/3 થઈ ગયું. તો જો આ 2/3 જશે, આ માઇનસ ગુણાય તો 1 ઓછા 1 ઓછા ઓછા વત્તા 1/3ની n માઇનસ 1 લખાય અલગ. આ 1ની ઘાત તો 1 જ થાય. આ છેદમાં 3ની n માઇનસ 1 ઘાત લેસ ધેન 1/100. આ 1 1 જશે. આ ગયા. હવે એક સ્ટેપ જવા દઉં છું. આ વ્યસ્ત કરી દઉં તો આ 3 રેઝ ટુ n માઇનસ 1 ઉપર, આ 100 ઉપર. વ્યસ્ત કરીએ એટલે અસમતા બદલાય. લેસ ધેન છે તો શું થઈ ગયું? ગ્રેટર ધેન. હવે પહેલું અહીંયા સુધી સાદુરૂપ આવી ગયું. ઓપ્શનમાંથી મૂકો 4 4 ઓછા 1 એટલે જ ઓપ્શન લખ્યા છે. 4 ઓછા 1 3 3ની 3 ઘાત 27 100થી મોટા ના થાય. 5 મૂકો 5 ઓછા 1 4 ઘાત 3ની 4 ઘાત 81 81 100થી મોટા ના થાય એટલે 5 નથી. 6 મૂકો 6 ઓછા 1 5 3ની 5 ઘાત 243 થઈ ગયા. હવે 7 માટે તો થાય જ, પણ અહીંયા જો શબ્દ છે ન્યૂનતમ. ખબર પડી ગઈ ને કે લખીને બતાવો. એ n બરાબર 4 3ની 4 ઓછા 1 નથી. બી લખી દો n બરાબર 5 3ની 5 ઓછા 1 4 ઘાત નથી. એટલે ઓપ્શન એ કેન્સલ. સી 3ની 6 ઓછા 1 છે. તેથી આન્સર સી 6. એટલે ઓપ્શન લખ્યા હતા. બાકી આ જ વસ્તુ અહીંયાથી તમારે વિચારવાની આવે. પહેલાં કરતાં ઓપ્શન ઉપરથી જોઈ લેવું સહેલું પડે ને MCQમાં. ક્લિયર? જોઈ લો. જો છઠ્ઠો દાખલો. સિગ્મા n બરાબર 1 થી 5 1/n n+1 n+2 n+3 બરાબર k/3. તો કે શોધવું છે. હજુ કેટલી સરસ રકમ દેખાય. ખરેખર સાવ સહેલું છે. કોઈ મગજ નહીં ચલાવવાનું. આ છેદમાં હોય સૂત્રય ના હોય. આને જુદા પાડીએ આપણે તો યાદ રાખીને થાકી જવાય, ગોખવું પડે, મોટે થાય નહીં. તો શું કરાય? સાવ સહેલો ઉપાય કરાય. એનની કિંમત 1 થી 5 મૂકી અને શ્રેણી મેળવી લઉં સરવાળાની. 1 1 2 3 4 વત્તા એનની કિંમત 1 મૂકી 2 મૂકો 2 3 4 5 વત્તા એનની કિંમત 3 મૂકીએ 3 4 5 6 4 મૂકો 4 5 6 7 અને છેલ્લી એનની કિંમત 5 મૂકી દો 5 6 7 8 k/3 બોલો. ક્લિયર? એકદમ સહેલો વિચાર કરવાનો છે કે એની કિંમત અહીંયા 1 થી 5 મૂકી સરવાળાની શ્રેણી મેળવી લીધી. હવે આ પદનું સાદું રૂપ જ આપી દેવાનું સીધે સીધું કેલ્સીથી. જવાબ જુઓ 2 3 4 બધામાં હશે.
કેમ નહીં? કંઈ વાંધો નહીં. 3 4 તો છે ને, 2 આમાંથી લઈ લઈશ. 4 છે, 6 આમાંથી લઈ લઈશ, એટલે 2 3 4 થઈ જાય ને. ટૂંકમાં 24 સામાન્ય. જુઓ, 1/24 સામાન્ય. તો આ 1 વત્તા અહીંયા જોજો 2 3 4 24 થઈ ગયા. આ 5 વત્તા અહીંયા જોજો આ 6 4 24 સામાન્ય 5 3 15 વત્તા 6 4 24 સામાન્ય 5 7 35 વત્તા 6 આમાંથી 8 13 24 3 લઈ લીધા એટલે 2 વધ્યા 5 10 10 7 70 કે બાય 3. એક 2 3 4 ને 5 પદો 1 2 3 4 અને 5 છે. 5 પદો 5 6 7 8 બરાબર. જોજો 1/24. હવે સરવાળો કરવો છે તો 15 70 ન આવે ભાઈ. 5 35 35 દુ 70 14 5 70 આ 15 ખૂટે છે તો આ 14 5 70 થાય ને. લસા 14 × 5 70. અહીંયા આ 5 × 3 રફકામ જ છે ને, લખી નાખો ને. તો જુઓ લસામાં આવશે 14 5 અને અહીંયાથી 3 આવશે. આ તો 7 5 35 આમાં આવી ગયા, આ 5 આવી ગયા. આ એકમાં તો કાંઈ છે જ નહીં. આ તગડો લઉં છું. આમ લસા લેવાય. મેં કોનો લસા લીધો એ બતાવી દો. 15 70. બીજી એક રીત બતાવો. આમાંથી 5 સામાન્ય 5 3 5 14 5 13 15 15 × 14 210. આ લસા થાય. પણ 210 લખવાની બદલે મેં આ લખી નાખ્યા 5 3 14 આવી રહ્યા. જો એટલે મેં આમ જોયું કે 5 તો સરખા છે, 14 અને 3 જુદા જુદા છે. એ લીધા, 5 સરખા છે, એકવાર લીધા, આવી ગયો લસા. તો આ હમણાં જ ગુણાકાર જોયો કેટલો થાય? 210 છે. તો આ એકને ગુણાવો 210. આ 5 છે છેદમાં 14 3 42. આ 15 છે તો ઉપર 14 ગુણાવાના 14. આ 35 છે તો 7 × 5 છે 35. 2 અને 3 6 વધે, આ 6. આ 70 છે 14 5 તો ઉપર 3 ગુણાવાના. ક્લિયર? આમ જોવાય. આ થોડુંક આવડવું જોઈએ આવું મોઢે. બધું કેલ્સીથી નહીં કરવાનું. હા, જો કે આમ તો તમે તો કેલ્સીથી કરો ચાલે. એટલે લસા કેવી રીતે લેશો કેલ્સીથી ભાઈ? આમ જ કરવું પડશે. આ 24 14 આ કે ભાગ્યા 3 5 3. હવે સરવાળો ઉપર 6 ને 3 9 9 ને 4 13 13 ને 2 15 0 એટલે 15 નો 5 વધી 1 2 4 6 7 2 275 કે ભાગ્યા 3 3 3 તો ગયા. બસ કે શોધવો જ. આમાંથી છેદ ઉડાડી દો, બચે જવાબ 5 5 25. 2 વધ્યા 25 1 25 8 3 17 3. બસ હવે છેદ ના ઉડે. 17 ભાગ્યા 14 × 8 8 4 32 3 112. ઓકે બરાબર છે. જો આ ક્યાં આવી ગયો. ટૂંકમાં એકદમ સહેલો અહીંયાથી. પહેલો તો વિચાર સહેલો કરવાનો છે કે એની કિંમત 1 થી 5 મૂકીને 5 પદ મેળવી લ્યો સરવાળા શ્રેણી. પછી અહીંયાથી જુઓ સાદુરૂપ આપી દેવાનું છે, પણ એ દેખાવું જોઈએ કે આ તંદુ 6 4 24 બધામાં છે એટલે 1/24 સામાન્ય. તો આ 1, આ 4 તેરી 12 દુ 24 એટલે આ 5. અહીંયાથી જોજો 6 4 24 સામાન્ય 5 3 15. 6 4 24 સામાન્ય 5 7 35. હવે આમાં 24 દેખાતા નથી તો તમારે એમ વિચારે 8 અહીંયાથી 3 લીધા એટલે 2 બચે 5 દુ 10 70 બચ્યા. મેં પહેલાં 70 જ લખ્યા હતા. પણ હવે 5 15 35 અને 70નો લસા લેવાનો આવ્યો તો 35 દુ 70 એટલે 70માં 35 તો આવી ગયા. 14 5 70 એટલે 5 બી આવી ગયા 70 લસા લાવે એટલે. પણ આ 15માં ના આવે તો 15 એટલે 5 × 3 અને 70 એટલે 14 × 5 તો લસા દેખાય. એકવાર 5 સરખા, પછી આ 14 ને 3. આનો ગુણાકાર થાય 210. મેં બીજી રીતે શીખવાડી લસાની આવી રહી. તો 210 લખો લસા તોય ચાલે, પણ મેં એની બદલે આ લખ્યું 5 3 14 એટલે આના ઉપર 210.
आ 5 है तो 14 3 42 ऊपर गुणाई दीधा। आ 15 है एटले 5 3 है तो ऊपर 14 गुणाई दीधा। आ 35 7 5 है तो आमांथी 7 અને 5 तो छे छेदमां एटले आमांथी 2 बचे अहींथी 3 तो 3 दू 6 ऊपर गुणाई दीधा। आ 14 અને 5 है तो ऊपर 3 गुणाई दीधा। पछी तो सादरूप आवडे। शरूआतमां सेज हतुं ए मैं शीखवाड़ी दीधुं। क्लियर? जुओ 1 3 દૂત્યાંશ 7 ચતુર્થાંશ 15 ભાગ્યા 8 31 ભાગ્યા 16 आ श्रेणीना 20 पदों सरवाळो। सरस रकम जोजो लखी नाखूं सीधो सरवाळो बराबर है। जुओ आ पहलू पद हूँ नहीं लखतो हाल आ बीजा पद थी लखूँ छूँ। जोजो आ बीजू पद है ने 2 ઓછા 1 દૂત્યાંશ लखाय। आ त्रीजू पद है जोजो ध्यान थी 2 ઓછા 1 ચતુર્થાંશ लखाशे। जुओ 4 2 8 ઓછા 1 7 ચતુર્થાંશ। ए ज रीते आ त्रीजू पद है। हवे तमने भाई कदाच ख्याल आई गयो हशे 2 ઓછા 1 ભાગ્યા 8 आ बधानुं 2 में रूपांतर थाय छे। 2 ઓછા 1 ભાગ્યા 16 20 पद। ध्यान थी जुओ आ पद तो बधानुं 2 ना स्वरूप में रूपांतर थाय छे। 2 ઓછા 1 દૂત્યાંશ અને છેદમાં છેદ संख्या लखवानी छे 2 ઓછા 1 ચતુર્થાંશ 2 ઓછા 1 અઠમાંશ 2 ઓછા 1 સોળાંશ। तो पछी आ पहलू पद छे एने 2 ઓછા 0 घात लखाय के नहीं। आ 2 ની 1 घात हती, आ 2 ની 2 घात हती, आ 2 ની 3 घात हती, आ 2 ની 4 घात हती तो आगळ शुं आवे 2 ની 0 घात। જોઈ લો 2 2 ની 0 घात 1 2 ઓછા 1 એટલે 1 થઈ ગયું। બધું જ 2 માં રૂપાંતર થઈ ગયું। જો આ 20 પદ હોય તો આ પહેલું પદ લઉં 2 2 2 20 પદ થાય સરવાળો 2 2 2 2 કેટલી વાર હોય 20 પદ હોય તો 20 વખત આવે। માઇનસ કોમન લઉં આ બધા પદમાંથી 2 ની 0 ઘાત 2 ની 1 ઘાત આને લખો એટલે 2 નો વર્ગ લખાય। આ 2 નો ઘન આ 2 ની 4 ઘાત 20 પદ। હવે થઈ ગયો દાખલો। આ દાખલામાં આટલું અગત્યનું હતું। ફરી એકવાર કહી દઉં। જુઓ અહીંયાથી જોવાનું શરૂ કરવાનું। આ પહેલું પદ પછી લખવાનું। આ 2 ઓછા 1 દૂત્યાંશ तो क्या 2 ઓછા 1 ભાગ્યા 4 છેદમાં છે ને એ જ સંખ્યા લખવાની છે। 2 ઓછા 1 ભાગ્યા જો 2 ઓછા 1 ભાગ્યા છેદમાં 2 છે તો 2 2 ઓછા 1 ભાગ્યા 4 2 ઓછા 1 ભાગ્યા 8 2 ઓછા 1 ભાગ્યા 16। તો અહીંયાથી ખબર પડે કે આ 2 1 ઘાત 2 ઘાત 3 ઘાત તો અહીંયા 2 ની 0 ઘાત લખી નાખો। જુઓ 2 ઓછા 1 1 થઈ ગયો। હવે તો આ પહેલાં 2 અલગ લખું 20 પદ। આ બીજું પદ છે બધાનું એમાંથી માઇનસ કોમન લઈ લો એટલે બધા પ્લસ तो 1 ના છેદમાં 2 ની શ્રેણી આવી ગઈ। જો 2 ની 0 ઘાત 1 ઘાત 2 ઘાત 3 ઘાત 4 ઘાત આ સમગુણોત્તર શ્રેણી થઈ। તમને ખબર પડી ગઈ। આ 2 નો સરવાળો 20 વખત કરું એટલે 2 ગુણ્યા 20 40 આવશે માઇનસ આ સમગુણોત્તર શ્રેણી n પદોનો સરવાળો। જુઓ a એટલે પહેલું પદ 1 એકચ્યુઅલી 1 છે અને r એટલે 1 દૂત્યાંશ ભાગ્યા 1 એટલે 1 દૂત્યાંશ છે। a 1 minus r raised to n upon 1 minus r 2 ની 0 ઘાત થી 20 પદ છે એટલે n ની કિંમત તો 20 સોરી ઉભા રહેજો। આ 20 પદ હોય ને 2 ની 0 ઘાત 1 ઘાત 2 ઘાત 3 ઘાત તો 19 ઘાત આવે। 20માં પદમાં ઘાત કેટલી હશે 19 બરાબર છે ના 20 પદ છે એટલે સરવાળો તો 20 જ લખાય ને બરાબર છે। આ 20 નહીં 1/2 ઠીક આ ખોટું હતું। હવે જોજો આ 20 દુ 40 ઓછા 1 ઓછા 1 દૂત્યાંશ 1 ઓછા 1 દૂત્યાંશ એટલે સોરી અહીંયા છે 1 દૂત્યાંશ આ છેદનો છેદ અંશમાં જાય 40 ઓછા 2 20 ઘાત આ 2 અંદર ગુણાઈ દો 40 ઓછા 2 ઓછા ઓછા વત્તા એક વાર ઉડાડી દો એટલે 2 ની 19 ઘાત આ 38
આ થઈ ગયો જવાબ છે. સરસ દાખલો. ખાસ પહેલાં 2 સ્ટેપ અગત્યના આપે એ તો મેં ફરીથી કહી દીધા, એટલે હવે કંઈ જરૂર નથી. આ 2નો સરવાળો 20 વખત એટલે 2 ગુણ્યા 20. આ સમગુણોત્તર શ્રેણી એ એટલે પહેલું પદ 1, આર એટલે 2 ક્રમિક પદનો ગુણોત્તર 1/2 ભાગ્યા આ ખરેખર 1 છે એટલે 1/2 એ 1 માઇનસ આર રેસ્ટ હોય ને પણ 1 માઇનસ આર. હું જરાક અહીંયા 20 લખાઈ ગયા ને એમાં ગોટાળે ચડી ગયો તો લખ્યું છે 20 પદ, તો એની કિંમત 20. 1 ઓછા 1/2 એટલે 1/2. આ 1 ની 20 ઘાત 1, 2 ની 20 ઘાત. આ છેદનો છેદ અંશમાં 2, આ માઇનસ અંદર ગુણાયો -2 માઇનસ માઇનસ પ્લસ, આ એકવાર 2 ઉડાડી દો એટલે 19 ઘાત. બસ આ MCQ છે, ઓપ્શન આ સ્વરૂપે છે, એટલે હવે આનું સાદુરૂપ નહીં. ઓકે, ઓકે જુઓ આગળ. આ શ્રેણીના પ્રથમ 10 પદનો સરવાળો 16/5 એમ હોય તો એમ શોધવો છે. તો જુઓ સીધું આ રકમ બીજી વાર નથી લખતો, આ શ્રેણી લખી નાખું. 5 ને 3 8, 8/5 નો વર્ગ, 5 દુ 10 ને 2, 12/5 નો વર્ગ, 5 તેરી 15 ને 1, 16/5 નો વર્ગ. આ 4 છે તો 20/5 લખાય ને, ઉપર નીચે 5 ગુણાવી દીધા. શું કામ? 8 12 16 4 4 વધે છે તો આ 20/5 આવે. જોઈ લો 5 4 20. અને આ જુઓ 20 ને 4 24, 10 પદ. સરવાળો કેટલો આપ્યો છે? 16m/5 છે. હવે જુઓ 4/5 નો વર્ગ કોમન લઈ લો તો અંદર શું બચે? આ 4/5 લીધા એટલે 2 બચે, અહીંયા 3 બચે, 3 નો વર્ગ, આમાં બચશે 4, આમાં બચશે 5, આમાં બચશે 6, 10 પદ. હવે આ જોજો, આ 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, ધ્યાનથી જોજો, 4 નો વર્ગ. બસ હવે 10 પદ લખી નાખું છું. તો આ જુઓ 2 3 4 5 6 એવા 10 પદ હોય તો આ 1 નો વર્ગ ઉમેરવું એટલે પદ કેટલા થઈ ગયા? 10 ને 1 11, માઇનસ 1 નો વર્ગ બાદ કરતો. તો અહીંયા મેં ખાલી એટલું કર્યું કે 1 નો વર્ગ ઉમેર્યો, 1 નો વર્ગ બાદ કર્યો, પણ ધ્યાન એ રાખવાનું કે આ 10 પદ છે, 1 નો વર્ગ ઉમેરવું એટલે કેટલા પદ આવી ગયા અહીંયા? 11. આનું શું કર્યું તો કે એને સામે જવા દીધા. 5 નો વર્ગ 25, 4 નો વર્ગ 16, આને મેં વર્ગ કરીને સામે જવા દીધા. સામે સાદુરૂપ આપી દઈ. અહીંયા જુઓ 1 ના વર્ગથી 11 નો વર્ગ, તો એને શું કહેવાય? સિગ્મા n સ્ક્વેર. પણ n ની કિંમત કેટલી થઈ ગઈ? 1 થી 11. 1 ના વર્ગથી n નો વર્ગ સિગ્મા n સ્ક્વેર આપણને ખબર છે, પણ અહીંયા 11 પદ છે એટલે n ની કિંમત 1 થી 11, માઇનસ 1 નો વર્ગ 1, આ 16 ગયા, 5 5 ગયા 5. n સ્ક્વેરનું સૂત્ર n પ્લસ 1 2n પ્લસ 1/6 માઇનસ 1 5 એમ થઈ ગયું. તો આ 11 12 22 ને 23 ભાગ્યા 6 ઓછા 1 5 એમ. 6 દુ 12, 23 દુ 46, 46 ગુણ્યા 11, 23 દુ 46 ગુણ્યા 11, 11 6 66. ઓકે, 11 4 44 ને 6 એટલે 50, માઇનસ 1 5 એમ. તો આ 505 ભાગ્યા 5 એમ 101 આવી ગયો જવાબ. ફરી એકવાર જોજો, સરસ દાખલો. આ શ્રેણીના પ્રથમ 10 પદનો સરવાળો આપ્યો છે. મૂળ વસ્તુ આપણે 10 પદનો સરવાળો શોધવો છે, પણ આપેલો છે એટલે એમ શોધવાનો છે. તો જુઓ આ શ્રેણી જરાક લખી 5 1 5, 5 ને 3 8, એટલું સાદુરૂપ આપીને લખી લીધી. 5 દુ 10, 10 ને 2 12, 3 5 15, 15 ને 1 16, તો કે આ 20, આ 24.
ભાગ્યા 5 એનો વર્ગ થઈ ગઈ. આવા 10 પદ છે. એ છે 16m ભાગ્યા 5. તો અહીંયા જુઓ અંશમાં છેદમાં તો 5નો વર્ગ કોમન છે જ. અંશમાં જુઓ 8, 12, 16, 20, 24 તો 4 કોમન નીકળે. 4 લઈ લીધા એટલે 4 ભાગ્યા 5નો વર્ગ. તો અહીંયા 2 બચે એનો વર્ગ, અહીંયા 3 બચે એનો વર્ગ, આ 4 બચે, 5 બચે, 6 બચે, 10 પદ થઈ ગયા. આ સામે જવા દીધા તો 25 અંશમાં 16 છેદમાં. જુઓ આ પહેલાં એ બતાવી દો. હવે આ 2ના વર્ગથી 10 પદ છે. આપણે ખબર છે સિગ્માનું સૂત્ર હંમેશા ક્યાંથી લાગુ પડે? 1ના વર્ગથી. એટલે આ પોઈન્ટ આ દાખલામાં વધારે અગત્યનો. તો કે 1નો વર્ગ ઉમેર્યો, 1નો વર્ગ બાદ કર્યો. એ જુઓ એટલે આનું ધ્યાન રાખવાનું કે આ 2ના વર્ગથી 10 પદ હતા તો 1ના વર્ગથી લખવું એટલે કેટલા પદ થાય? 11. એટલે 1નો વર્ગ ઉમેર્યો પણ અહીંયા 10 પદ લખાઈ જાય તો જાય દાખલો. 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ એવા કેટલા પદ છે? 11 પદ. અને 1નો વર્ગ બાદ કર્યો એટલે આ પદ ખાસ અગત્યનું. હવે તો આ થઈ ગયું કે આવા 11 પદનો સરવાળો એટલે સિગ્મા n સ્ક્વેર, જે એનની કિંમત 11 એટલે n બરાબર 1 થી 11. આ 1નો વર્ગ તો 1. આ સામે છેદ ઉડાડી દીધા 5. આનું સૂત્ર n + 1 2n + 1 / 6 પણ n એટલે 11 મૂકી દીધા. તો આ સાદરૂપ 46 ગુણ્યા 11 2 3 6 2 2 4 બરાબર 46 ગુણ્યા 11 506 ઓછા 1 પછી તો આવડે ને. આ એક પોઈન્ટ સૌથી સરસ હતો મારી દ્રષ્ટિએ. બરાબર છે. તો આજે આપણે આટલું રાખીશું. હવે આગળ દાખલા નવા લેક્ચરમાં કરીશું.